Hello, good morning, students. Myself, Lathia Vaisali, welcome you in PP Savan Vidya Bhavan, Standard 11th. Now, we are going to study unit number 1, read number 1. The name of the unit is The Journey of My Life from Earth to Everest. તો ધ ટાઇટલ પહેલાં તો આપણે ડિસ્કસ કરીએ. અહીંયા આપણને પહેલાં તો અરુણિમાની આપણને આ વ્યક્તિ જે આપણને ચિત્ર આપેલું છે આ અરુણિમા સિન્હાનું છે, જેની આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આ વ્યક્તિએ પોતાની જ સ્ટોરી, પોતાના જીવનની જે રિયલ ગાથા છે એ પોતાના શબ્દોમાં વર્ણવી છે. એટલે કીધું કે ધ જર્ની ઓફ માય લાઈફ. માય લાઈફ એટલે કે પોતાનું, એટલે કે અરુણિમાની જ વાત છે કે આ જે જર્ની છે, જર્ની એટલે કે યાત્રા, પ્રવાસ, મુસાફરી, એટલે કે પોતાના જીવનની યાત્રા. આપણી યાત્રા ખાલી અર્થ ટુ અર્થ જ ચાલે, પણ અહીંયા ક્યાં છે એની યાત્રા? અર્થ ટુ એવરેસ્ટ સુધીની છે. એટલે કે પૃથ્વીથી માંડીને એવરેસ્ટ સુધી એની યાત્રા છે, એને પોતાના જ શબ્દોમાં આપણને વર્ણવી છે, જે આપણે અહીંયા આજે ભણીશું. જો કે વાર્તા એને પોતાના શબ્દોમાં જ લખેલી છે, પણ આપણે ખાલી સમજીશું. તો નાવ વી રીડ યુનિટ અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો પહેલાં તો પાઠની શરૂઆતમાં આપણને જે આ પેરેગ્રાફ આપેલો છે એ ફક્ત એનું ઇન્ટ્રોડક્શન આપણને આપેલું છે, બરાબર. પછી આપણને 4 સીનમાં આખો યુનિટ આપણને ડિવાઈડ કરેલો છે અને એના જીવનની આપણને વાતો કરેલી છે. પણ શરૂઆતનો જે પેરેગ્રાફ છે આપણને શોર્ટમાં એની માહિતી આપે છે, જે પહેલાં આપણે જોઈ લઈએ, પછી આપણે 1 બાય 1 સીન જોઈશું. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો આ વ્યક્તિ પહેલાં કોણ હતી? ફર્સ્ટ ક્વેશ્ચન આપણો ક્રિએટ થાય એમાંથી. સાથે આપણે ક્વેશ્ચન પણ ડિસ્કસ થોડાક કરતા જઈએ એટલે આપણને જરાક આઈડિયા આવે. અને પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને એટલું જ કહેવાનું કે પહેલાં તમે આપણી આ સેકન્ડ લેંગ્વેજ છે, એટલે ઘણીવાર એવું પણ બને કે આપણને ઇંગ્લિશ સમજતા આવડે, વાંચતા આવડે, પણ બોલતા ન આવડે. એટલે પહેલાં આપણે એટલી ટ્રાય કરવાની કે જે પણ આપણે યુનિટ ભણીએ ઇંગ્લિશમાં, ટ્રાય ટુ રિમેમ્બર ઇન ઇંગ્લિશ, નોટ ઇન ગુજરાતી. ભલે આપણે ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ છીએ સાથી, કારણ કે તમને આ સેકન્ડ લેંગ્વેજ એટલે આપણને અમુક વર્ડ ન આવડતા હોય, પણ મોસ્ટ ઓફ આપણે ઇંગ્લિશમાં આ સ્ટોરીને યાદ રાખવાની ટ્રાય કરીએ, જેથી કરીને તમે ક્વેશ્ચન આન્સર સમજી શકો એન્ડ એઝ વેલ એઝ તમે લખી પણ શકો. યુ કેન રાઇટ વેરી વેલ. એટલે આપણે પાઠને જેમ બને તેમ ઇંગ્લિશમાં રિમેમ્બર કરવાનો પ્રયત્ન કરીએ, ઇંગ્લિશમાં જ વિચારીએ પાઠને કે હુઈ જ અરુણિમા, એક શું કામ કરતી હતી, વેર સી વોઝ ગોઈંગ, વેન. એટલે ટૂંકમાં આખી સ્ટોરી છે તમે ઇંગ્લિશમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો તો તમને કદાચ મોસ્ટ ઓફ પાઠનો સારાંશ ઇંગ્લિશમાં યાદ રહી જાય. ઘણીવાર એવું થાય કે સવાલ આપણે પરીક્ષામાં લખતા હોઈએ, આપણને ગુજરાતીમાં આખી સ્ટોરી યાદ હોય, પણ ઇંગ્લિશમાં આપણને અમુક વર્ડ જ આવડતા હોય. એટલે બેટર એ છે કે તમારે આપણે શોર્ટ નોટ લખવાની આવે હવે તો તમે આખી સ્ટોરીને જેમ બને તેમ ઇંગ્લિશમાં યાદ રાખવાનો ટ્રાય કરીએ તો તમને વધારે આવડશે. જેમ કે આમાં નેશનલ લેવલ છે, આપણે નેશનલ લેવલ યાદ રાખીએ, રાષ્ટ્રીય કક્ષા નહીં. વોલીબોલ પ્લેયર તો વોલીબોલ પ્લેયર જ. પછી આપણે એક એક વર્ડનું ભલે ટ્રાન્સલેશન કરીએ, પરંતુ એક એક વર્ડને ઇંગ્લિશમાં યાદ રાખીએ, નોટ ગુજરાતી. આપણે ટ્રાન્સલેશન મોસ્ટ ઓફ એ પ્રમાણે કરીએ કે અરુણિમા નેશનલ લેવલની વોલીબોલની પ્લેયર હતી, એટલે આપણા માઇન્ડમાં ઓટોમેટિક પ્લેયર શબ્દ યાદ રહી જાય, નેશનલ લેવલ યાદ રહી જાય. પછી ધીમે ધીમે આપણે થોડુંક રિમાઇન્ડ કરીએ એટલે આપણને બધું યાદ આવી જાય. તો હવે આપણે સ્ટોરીને વાંચીએ. નાવ વી ગો હેડ ઇન સ્ટોરી. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો અરુણિમા છે એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની પ્લેયર હતી.
સી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ટૂંકમાં એ વોલીબોલની પ્લેયર હતી. એની એક ઘટના આપણને કહે છે કે વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે તે એકવાર ટ્રેનમાં ટ્રાવેલિંગ એટલે કે સવારી કરી રહી હતી કે મુસાફરી કરી રહી હતી. શેમાં સવારી કરી રહી છે? ટ્રેનમાં જઈ રહી હતી એકવાર. વોટ હેપન વિથ હર? તો સમ ઠગ્સ, કેટલાક લૂંટારાઓ. ઠગ્સ અને થીપ બંનેમાં ડિફરન્સ. વોટ ઇઝ ધ ડિફરન્સ? ઠગ્સ એટલે લૂંટે, આપણને સામે આવીને લૂંટી જાય, આપણી સામે આવીને આપણી વસ્તુને લઈ જાય, જૂટવી જાય, એને લૂંટારાઓ કહેવાય. અને એ ચોર છે એ છુપી રીતે આવે. બરાબર, એટલે આટલો ડિફરન્સ આપણને કદાચ શબ્દ પરથી ખબર પડે કે ચોર ને લૂંટારાઓ. અહીંયા ઠગ્સ એટલે લૂંટારાઓ છે. કેટલાક લૂંટારાઓ ટ્રાઈડ એટલે કે પ્રયત્ન કરે છે ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન, એની સોનાની ચેનને આચકવાનો, ઝૂંટવવાનો, લઈ લેવાનો પ્રયત્ન કરે છે ચાલતી ટ્રેનમાં. સી ફોટ બેક, સામે તે લડત પણ આપે છે. બટ વોઝ થ્રોન આઉટ એટલે કે ફેંકાઈ જવું, ફંગોળાઈ જવું. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, જે ટ્રેન ખૂબ જ સ્પીડમાં જઈ રહી છે, ખૂબ જ ઝડપથી પસાર થઈ રહી છે, એમાંથી તે ફેંકાઈ જાય છે. એન્ડ વોટ હેપન, એના રિઝલ્ટ સ્વરૂપ શું થાય છે કે સી લોસ્ટ હર લેફ્ટ લેગ, એ પોતાનો લેફ્ટ લેગને ગુમાવી બેસે છે, ખોઈ બેસે છે, એનો પગ કપાઈ જાય છે. એટલે આપણે શોર્ટમાં કહી શકીએ અનુનિમા કોણ છે? તો નેશનલ લેવલની વોલીબોલની પ્લેયર હતી. વન ડે સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. વોટ હેપન વિથ હર? સમ ઠગ્સ came and tried to snatch her golden chain. And with them fighting, she lost her left leg. She was thrown out from the moving train and lost her left leg. આટલું આપણે ઇંગ્લિશમાં યાદ રાખી શકીએ. This happened when she was 24. આ બધી ઘટના ક્યારે ઘટી? કે જ્યારે તેની ઉંમર કેટલી હતી? 24. એની એજ ઓનલી 24 એજની હતી, એટલે કે સી વોઝ વેરી યંગ. ભર યુવાનીમાં તે પોતાના પગને ગુમાવી બેસે છે. અને યુવાનીમાં કેટલા સપનાઓ માણસના હોય કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, પણ આ સમયે તે પોતાનું જીવનનું એક મહાન દુઃખનો એ સામનો કરે છે. એ પોતાનો પગ ગુમાવી બેસે છે. છતાં શું કહે છે કે હાવેવર, તેમ છતાં, અહીંયા આપણનો એક ગ્રામર ટોપિક પણ છે, પણ આપણે પછી ડિસ્કસ કરીશું. ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આટલો ભયાનક એક્સિડન્ટ થાય છે, ટૂંકમાં અકસ્માત થાય છે, પણ છતાં પણ અકસ્માત એટલે ફક્ત એક્સિડન્ટ થયો એટલે નહીં, પણ ટૂંકમાં કોઈ અણધારી ઘટના ઘટવી એને પણ એક્સિડન્ટ કહી શકાય. એટલે કે આ અણધારી ઘટના ઘટે છે, છતાં પણ એના જે સ્પિરિટ છે, એનો જે જુસ્સો છે જીવન જીવવાનો, એમાં કોઈ અસર થતી નથી. અફેક્ટ એટલે અસર થવી. એના જીવનમાં એનો કોઈ આપણે પ્રભાવ પડતો નથી. એ જીવન આગળ જીવે જ જાય છે, એ નાસીપાસ થતી નથી. આગળ કહે છે કે એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે એક સંસ્થા છે મેડિકલની, જે દિલ્હી ખાતે આવેલી છે, ત્યાં એનો આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એનો જે નકલી પગ છે ત્યાં ફિટ કરવામાં આવે છે. કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે? તો શોર્ટમાં આપણે કહી શકીએ એમ્સ. તમને પ્રશ્ન 2 પૂછાય કે એનો આર્ટિફિશિયલ લેગ ક્યાં ફિટ કરવામાં આવે છે? વેર વોઝ હર આર્ટિફિશિયલ લેગ ફિટેડ? તો એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. બીજો પ્રશ્ન પૂછાય કે એમ્સનું ફૂલ ફોર્મ કયું છે? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ધીસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ. એટલે કે એમ્સ ખાતે એનો જે આર્ટિફિશિયલ લેગ છે તે ફિટ કરવામાં આવે છે. અ યર લેટર, પછી એકાદ વર્ષ પછી શું થાય છે? સી વોઝ રિટ્રેઇન્ડ. રિટ્રેન એટલે કે ફરીથી તાલીમ મેળવે છે. ટ્રેઇન એટલે તાલીમ મેળવવી, પણ રિટ્રેન એટલે કે ફરીથી તાલીમ મેળવે છે. શેની તાલીમ મેળવે છે? તો એઝ અ માઉન્ટેનર તરીકેની, પર્વતારોહક તરીકેની તે તાલીમ પ્રાપ્ત કરે છે એકાદ વર્ષમાં. તો એન્ડ બીકેમ, શું બને છે? ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. શું કહે છે કે પછી તે
ભારતની પ્રથમ મહિલા બને છે કે જે આર્ટિફિશિયલ લેગ સાથે, કૃત્રિમ પગ સાથે તે માઉન્ટ એવરેસ્ટ, જે આપણે કહી શકાય કે મોટામાં મોટું શિખર, એને તે સર કરવામાં એ નામના પ્રાપ્ત કરે છે અને ભારતની પ્રથમ મહિલા બને છે. બરાબર. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ, અહીંયા આપણને તેની કદાપી ભૂલી ન શકાય એટલે અનફોર્ગેટેબલ એટલે કે અવિસ્મરણીય સ્ટોરી આપેલી છે. એ કેવી છે? હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. એટલે અહીંયા આપણને તેની કદાપી ભૂલી ન શકાય તેવી આશા, હિંમત અને પ્રેરણાની આપણને વાત કરેલી છે. તો લેટ્સ રીડ 4 સીન ઓફ અ લાઈફ. આપણે એના જીવનના 4 સીનને વાંચીએ જે નેરેટેડ કરેલા છે ઇન હર ઓન વર્ડ્સ, એને પોતાના શબ્દોમાં એને નેરેટ કરેલા છે. નેરેટ કરવું એટલે કે વર્ણન કરવું, કહેવું. એને પોતાની વાત પોતાના શબ્દોમાં કહેલી છે. તો આપણે એને રીડ કરીએ. ટૂંકમાં આપણે સમજી શકીએ કે એ નેશનલ લેવલની વોલીબોલની પ્લેયર હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ બાય ટ્રેન, વોટ હેપન વિથ હર? સમ thugs came and tried to snatch her chain. She fought back. But what happened? As a result, what happened? She was thrown by the moving train and lost her left leg. બરાબર. એટલે આપણે કહી શકીએ કે એનો એ પગ ગુમાવ્યા છતાં પણ પછી આગળ આપણને કહે છે કે ધીસ હેપન એટ ધ એજ ઓફ 24. આ ઘટના ક્યારે ઘટી? કે જ્યારે 24 એજની હતી. બટ સી નેવર લોસ્ટ હર સ્પિરિટ, એ પોતાનો જુસ્સો ગુમાવતી નથી. એન્ડ સી વોઝ એડમિટેડ ઇન એમ્સ and artificial leg was fitted there. And year after, she retrained as a mountaineer and became the first amputee to scale Mount Everest. Amputee બરાબર અપંગ. And here is the story of her inspiration, hope and courage divided into 4 scenes. આટલું આપણે શોર્ટમાં ઇંગ્લિશમાં સમજી શકીએ. Now we go ahead. In a first scene we see, here is the picture of Arunima with her artificial leg. અહીંયા આપણે એનો આર્ટિફિશિયલ લેગ જોઈ શકીએ છીએ. બરાબર. તો આપણે now we are going to read. I had started dodging. Dodging એટલે કે જોકા ખાવા. આપણે આગળ પણ કીધું કે વેન સી વોઝ ટ્રાવેલિંગ બાય ટ્રેન. બરાબર. એની આપણને કહે છે કે જ્યારે તે મુસાફરી કરી રહી હતી તે જોકા ખાવાની શરૂઆત કરે છે કે મને જોલા આવવા માંડ્યા. હું સૂઈ જવાની તૈયારીમાં હતી. માય આઈઝ વેર ક્લોઝ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પણ મારું મન કેવું હતું? જાગ્રત હતું. એટલે ઘણીવાર આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ, આપણને કદાચ લાંબો રૂટ હોય તો કદાચ ઊંઘ પણ આવી જાય, પણ કદાચ આપણું માઇન્ડ તો જાગૃત જ હોય, કારણ કે આપણે ઘરમાં નથી. આપણને માઇન્ડ અવેક કરે છે કે આપણે વી આર નોટ એટ હોમ. એટલે આપણું માઇન્ડ તો જાગૃત હોય. કદાચ આપણને કોઈક જરાક પણ અડે તો આપણને ખબર પડી જાય, જરાક અવાજ થાય તો પણ આપણે જાગી જઈએ, કારણ કે આપણું ઇનર માઇન્ડ કેવું હોય છે? અવેક હોય છે. અહીંયા પણ એવું થાય છે અનુરિમા સાથે કે શું કહે છે કે માય આઈઝ વેર ક્લોઝ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. અવેક એટલે કે જાગ્રત હોવું. મારું મન જાગતું હોય છે, મારું માઇન્ડ જાગતું હોય છે. અને કહે છે કે આઈ રિમેમ્બર, મને હજુ યાદ છે કે સમવન સેઇંગ ડેટ, કોઈક વ્યક્તિ કંઈક બોલી રહ્યું હતું, કહી રહ્યું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે બરેલી થોડાક સમયમાં આવવાની તૈયારીમાં છે. એટલું મને યાદ છે કે કોઈક બોલી રહ્યું હતું કે થોડાક સમયમાં બરેલી આવી જશે. બરેલી એક વન ઓફ ધ સ્ટેશન છે. આઈ વોઝ ડીપ થોટ, હું ઊંડા વિચારોમાં હતી. ક્યારે? કે વેન આઈ ફેલ્ટ, જ્યારે પોતે અનુભવે છે. ફેલ્ટ એટલે અનુભવ. અ હેન્ડ ટગિંગ, ટગિંગ એટલે કે અડી રહ્યો છે, સ્પર્શ કરી રહ્યો છે. એટ માય ગોલ્ડ ચેન, ટગ એટલે અડવું, એટલે કે કોઈ મારા સોનાના ચેનને અડી રહ્યું છે એવો મને ભાસ થાય છે, એવું મને ફીલ થાય છે. બરાબર. જ્યારે તે પોતે ઊંડા વિચારોમાં છે ત્યારે. અ ગર્લ સિક્સ સેન્સ
ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અને કહેવાય છે કે છોકરીઓની છઠ્ઠી ઇન્દ્રિય છે તે હંમેશા એની બેસ્ટ કમ્પેનિયન અને સાથીદાર હોય છે. આપણી સાથે કંઈક ઘટના ઘટવાની હોય, કંઈક અજુગતું થવાનું, તો આપણને માઇન્ડમાં થોડોક અહેસાસ થાય કંઈક થયું છે, કંઈક થવાનું છે. એટલે હંમેશા જે સિક્સ સેન્સ છે આપણને આભાસ આપી રહી છે કે સમથિંગ રોંગ, કંઈક ઘટના ઘટવાની છે. અને અહીંયા શબ્દ આવ્યો કમ્પેનિયન એટલે કે સાથીદાર. મુખ્ય વર્બ છે અકંપની, એના પરથી કંપની, એના પરથી કમ્પેનિયન. બરાબર? એટલે કે મારો એટલે કે છોકરીઓનો જે સિક્સ સેન્સ છે છોકરીઓની એ હંમેશાની બેસ્ટ સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે સહજતાથી, અંતઃસ્ફૂર્ણાથી, ઓપન માય આઈઝ એટલે કે અંતઃસ્ફૂર્ણાથી હું મારી આંખો ખોલી નાખું છું, અચાનક જ મારી આંખો ખુલી જાય છે. એન્ડ સો, અને શું જુએ છે તે? તો 4 and 5 યંગ મેન અરાઉન્ડ મી એટલે કે મારી આજુબાજુ 4 થી 5 વ્યક્તિઓ વિટરાઈને ઊભેલા હોય છે. જેવી આંખો ખોલે છે શું જુએ છે તે? તો 4 થી 5 વ્યક્તિ એની આજુબાજુ ઊભેલા હોય છે. કેવા હોય છે તે લોકો? તો ધેટ ડ્રંકન લુક્સ, એનો દેખાવ કેવો છે? પીધેલા હોય તેવા છે, ને દારૂ પીધેલા હોય એવાનો દેખાવ છે. એન્ડ બિહેવિયર, એનું જે વર્તન છે, ગેવ મી મને આપે છે, ઇન્કલિંગ એટલે એક પ્રકારની હિન્ટ, ક્લ્યુ એટલે કે મને સંકેત આપે છે, ઈશારો આપે છે, ઓફ ધેર ઇન્ટેન્શન, એનો ઈરાદો કયો છે? ઇન્ટેન્સ એટલે ઈરાદો, ઇન્ટેન્શન એટલે ઈરાદો, ઇન્ટેન્ટ એટલે ઈરાદો કરવો, એટલે એનો ઈરાદો કયો છે એનો મને સ્પષ્ટ આભાસ થાય છે, સંકેત મળી જાય છે એના દેખાવ પરથી, એના વર્તન પરથી. એનો ઈરાદો કયો હશે? શ્યોર એ જ હશે કે આની સોનાની ચેનને જૂટવી લેવાનો. તો એનો જે ઈરાદો છે એનો મને ખ્યાલ આવી જાય છે, એનો દેખાવ જોઈને, એનો બિહેવિયર જોઈને. એટલે ઇન્કલિંગ એટલે કે સંકેત મળવો, હિન્ટ મળી જવી. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ, ઝબકારા સાથે પોતે ઊભી થઈ જાય છે. ટુ ટેલ ધેમ, એને કહેવા માટે. શું કહેવા માટે? કે આઈ હેડ નો ઇન્ટેન્શન, પરંતુ મારો કોઈ ઈરાદો નથી. ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, મારો ચેન આપવાનો તમને કોઈ ઈરાદો છે નહીં. તમારો ઈરાદો ભલે મારો ચેન લેવાનો છે, પણ મારે મારા ચેનથી અલગ થવાનો કોઈ ઈરાદો છે નહીં. પાર્ટિંગ એટલે અલગ થવું, આપી દેવું, એટલે કે મારે ચેનને આપવાનો મને કોઈ ઈરાદો છે નહીં. એવું કહેવા માટે તે અચાનક ઊભી થઈ જાય છે. સો ધે કેમ ટુગેધર એટ મી, તેથી તે બધા સાથે મળીને મારા ઉપર એટેક કરે છે. એક સાથે બધા આવી જાય છે મારી સાથે. બરાબર? અહીંયા આપણે કીધું કે સમવન વોઝ ટ્રાઇંગ ટુ સ્નેચ હર ચેઇન એન્ડ સી વોઝ અવેક એન્ડ ફોટ બેક, એની સામે તે લડત આપે છે. નાવ વી ગો અહેડ. Even though the compartment was full, એટલે કમ્પાર્ટમેન્ટ આખો ખીચોખીચ ભરેલો છે. બરાબર? કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનનો ડબ્બો આખો ભરેલો છે. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, એટલે કે આખો કમ્પાર્ટમેન્ટ ખીચોખીચ લોકોથી ભરેલો છે, પણ એકાદ વ્યક્તિ પણ ઇન્ક્વાયર એટલે કે પૂછપરછ કરવા માટે પણ ઊભો નથી થતો કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. એટલે એકાદ વ્યક્તિ પણ મારા બચાવ માટે આવતી નથી. જોકે લોકો ઘણા બધા છે, પણ મારી પોઝિશન જોઈને મને હેલ્પ કરવા માટે કોઈ આવતું નથી. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે બચાવ, એટલે કે કોઈ મારા બચાવ અર્થે કમિંગ એટલે કે આવશે એ વાત ભૂલી જાઉં છું, મારે પડે છે ભૂલી જવી પડે એમ છે, કારણ કે કોઈ વ્યક્તિ ઇવન પૂછપરછ પણ નથી કરતો કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. એટલે કે એ લોકો મારા બચાવ માટે આવશે એ બાબત મારે ભૂલી જવાની જ હતી. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ ન હતો, બટ ટુ ટેક ધેમ ઓન, ટેક ધેમ એટલે કે એનો ફેસ કરો, પ્રતિકાર કરો, એનો સામનો કરવો. એની સામે લડ્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. હવે મારે લડવું પડે તેમ જ હતું. કારણ કયું હતું? કારણ કે નન ઓફ ફેલો પેસેન્જર, કોઈ વ્યક્તિ ગોટઅપ ઊભો પણ નથી થતો. શું કરવા માટે? ઇવન ઇન્ક્વાયર, એટલું પૂછવા માટે પણ કે મેડમ શું થઈ રહ્યું છે, કે બેન શું થઈ રહ્યું છે. બરાબર?
એટલું પૂછવા માટે પણ કોઈ ઊભું થતું નથી. એના પરથી મને ખબર પડી ગઈ કે મારા બચાવવાથી કોઈ આવશે નહીં. એટલે વાતે મારે ભૂલી જવાની જ હતી. એટલે કે હવે એનો પ્રતિકાર કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં. એટલા માટે પોતે શું કરે છે? સો આઈ કોટ અ યુથ, એમાંથી એકાદ વ્યક્તિને કે હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ, કે જે મારી તાકાત માપવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે કે મારામાં કેટલી શક્તિ છે, કે હું કેટલો એનો સામનો કરી શકું એમ છું. એ વ્યક્તિને બાય હિજ કોલર, અને કોલર વડે પકડે છે એન્ડ પુશ હિમ બેક, અને પાછળ ધક્કો મારી દે છે. શું કહે છે? કે જે વ્યક્તિ મને આંકવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે એ વ્યક્તિને તે કોલરથી પકડે છે અને જોરથી એને પાછળ ધક્કો મારે છે, પુશ કરી દે છે. આઈ કિક એટલે લાત મારવી. અ કપલ ઓફ અધર્સ, બીજાને તે લાતો મારીને દૂર કરે છે. એકને તે કોલરથી દૂર કરે છે, બીજાને તે લાતો મારીને ભગાવે છે. એન એક્સપેશનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને શું થાય છે કે ચાલતી ગાડીમાં એક એક્સપેન્શનલ એટલે કે અંધાર્યું, બેટલ એટલે કે યુદ્ધ, જે ધાર્યું નહોતું એવું યુદ્ધ ટ્રેનમાં, ચાલતી ટ્રેનમાં અંદર શરૂ થઈ જાય છે. કોની વચ્ચે શરૂ થાય છે? બિટવીન અરુણિમા એન્ડ ઠગ્સ. ધ વુલ્સ મેડ અનોધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એ વરુ જેવા, વરુ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે આમાં? ઠગ્સ માટે, રાઈટ. શું કહે છે કે વુલ્સ એ વરુઓ જેવા મેડ અનોધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન, એટલે કે વરુઓ જેવા ફરીથી બીજો પ્રયત્ન, એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો, એટલે કે બીજો પ્રયત્ન કરે છે મારી ચેનને સ્નેચ કરવાનો. બરાબર? એટલે વરુઓ શબ્દો એના માટે પ્રયોજે છે કે વરુઓ જેવા પાછા મારા ઉપર ત્રાટકે છે મારી ચેનને લેવા માટે. સ્ટીલ આઈ રેજિસ્ટેડ, છતાં પોતે હજુ પણ પ્રતિકાર કરે છે. ક્યાં સુધી પ્રતિકાર કરી શકે છે? કે અન્ટિલ, જ્યાં સુધી વન ઓફ ધેમ, એમાંનો એકાદ વ્યક્તિ ડ્રીવન બાય અ ફ્રેન્જી, જે ખૂબ જ એકદમ પાગલ જેવો થઈ ગયેલો છે, બરાબર, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એમાંથી એક વ્યક્તિ જે જનૂની બની ગયેલો છે, જ્યાં સુધી મને જોરદાર કિક નથી મારતો ત્યાં સુધી હું એનો પ્રતિકાર કરતી રહું છું. અને આગળ કે યુઝિંગ ઓલ હિજ ફોર્સ, એ વ્યક્તિ જે જનૂની બની ગયેલો છે એમાંનો એકાદ વ્યક્તિ, એ બધાની જે બધી તાકાત છે એનો ઉપયોગ કરીને મને જોરદાર કિક નથી મારતો ત્યાં સુધી એનો પ્રતિકાર કરતી રહું છું. તો અરુણિમા ક્યાં સુધી પ્રતિકાર કરતી રહી છે? કે જ્યાં સુધી એમાંનો એકાદ વ્યક્તિ એને મારતો નથી, અને અલગ નથી કરતો, ત્યાં સુધી એની સામે તે ઝઝુમ્યા કરે છે. પછી શું કહે છે કે ઓફ બેલેન્સ, હું મારું બેલેન્સ ગુમાવી બેસું છું. આઈ કુડન્ટ રિકવર ઇન ટાઈમ, અને પાછી તે રિકવર થઈ શકતી નથી, એ પાછી ઊભી થઈ શકતી નથી. બરાબર? પોતાની જાતને પાછી તે જાળવી શકતી નથી, કારણ કે પોતાનું બેલેન્સ તે ગુમાવી બેસે છે. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, અને શું થાય છે કે લિટરલ એટલે કે એકચ્યુઅલી, ખરેખર એ ટ્રેનની બહાર ફેંકાઈ જાય છે, ફંગોળાઈ જાય છે. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, એટલે કે મારા હાથમાં મારો મોબાઈલ ફોન હજુ પણ હોય છે અને પોતે ટ્રેનમાંથી ફંગોળાઈ જાય છે, ફેંકાઈ જાય છે. આઈ વોઝ મિડ એર, પોતે હવામાં વચ્ચે છે. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનોધર ટ્રેન, એટલે કે જ્યારે પોતે બહાર ફંગોળાય છે, ફેંકાઈ જાય છે, ત્યારે તે અનોધર ટ્રેન, બાજુમાં બીજું ટ્રેન પસાર થતી હોય છે, મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન, અમારી ટ્રેન એવી જતી હોય, સામે બીજી ટ્રેન પસાર થતી હોય, જ્યારે પોતે બહાર ફંગોળાય છે, બહાર ફેંકાય છે. તો ત્યારે શું થાય છે કે માય બોડી, એટલે કે અરુણિમા કહે છે કે મારું શરીર છે હિટ, એટલે કે અથડાય છે. ધો મૂવિંગ સ્ટીલ, એટલે કે જે સામેનું સ્ટીલ મૂવિંગ બોડી, આપણે મૂવિંગ ટ્રેન છે એના સ્ટીલ સાથે મારી બોડી અથડાય છે. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન, ફરી પાછી મારા ટ્રેન સાથે ફંગોળાય છે, અથડાય છે. એટલે કે બંને ટ્રેન વચ્ચે એની બોડી આમ તેમ ફંગોળાય છે. અને આ ધીસ પિંગ પોંગ એટલે કે અહીંથી તહીં આ જે ફંગોળાવાની સ્થિતિ છે એને પિંગ પોંગ કહે છે, કે આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ, એ બંને ટ્રેન વચ્ચે એની બોડી ફંગોળાય છે. મસ્ટ હેવ કન્ટિન્યુ, આવી ઘટના ચાલુ રહી છે ફોર સેવરલ સેકન્ડ, કેટલીક સેકન્ડો સુધી આ ઘટના ચાલુ રહી છે. કઈ ઘટના? તો પિંગ પોંગ થવાની, એટલે કે બોડીને
ફંગોળાવવાની આ ટ્રેનમાંથી આ ટ્રેનમાં ને આ ટ્રેનમાંથી આ ટ્રેનમાં. આ ઘટના હવામાં ચાલુ રહી છે ફોર સેવરલ સેકન્ડ. ક્યાં સુધી ચાલુ રહી છે કે બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લાગુ નથી પડતું, પુલ્ડ મી ડાઉન, મને નીચે લાવવા માટે, ત્યાં સુધી આ ઘટના જે ફંગોળાવવાની છે એ ચાલુ રહી છે. અને જ્યારે મારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે જ્યાં સુધી નીચે નથી પડતી ત્યાં સુધી ઘટના થોડીક સેકન્ડ સુધી ચાલુ રહી છે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા એફર્ટ્સ એટલે પ્રયત્ન, એટલે કે મારા પ્રયત્ન, ડિસ્પાઇટ એટલે કે તેમ છતાં પણ, મારા પ્રયત્ન કરવા છતાં પણ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મેં ખૂબ જ છતાં પણ એ પ્રયત્ન કરે કે મારો પગ ટ્રેક ઉપર ન આવે, છતાં પણ એ ખૂબ જ પ્રયત્ન કરે છે, છતાં એનું લેફ્ટ લેગ છે તે ટ્રેક ઉપર આવી જાય છે. ખૂબ જ પ્રયત્ન કરે છે પણ છતાં પણ એનો લેફ્ટ પગને તે બચાવી શકતી નથી. આવી સ્થિતિમાં પણ એ પોતાનું મનોબળ મક્કમ રાખે છે અને પોતાની જાતને બચાવવાના પ્રયત્ન કરે છે. આટલું એને યાદ છે હજુ પણ. આગળ શું કહે છે? ગચ એટલે કે ગચ કરતો અચાનક જે અવાજ છે પગનો કપાવવાનો, આપણે એક વસ્તુ કાપે કેમ કટ અવાજ આવે સમ કરતો, એમાં ગચ કરતો જે અવાજ પગ કપાવવાનો છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય ગેટિંગ ચોપડ, માય લેગ ગેટિંગ ચોપડ. શું કહે છે કે આ જે અવાજ છે ગચ, એ કોનો અવાજ છે કે મારો પગ જે ચોપ થઈ ગયો એટલે આપણે કાપવું, આપણે કહીએ ચોપર, એટલે કે ચોપ થઈ ગયો, મારો પગ જે કપાઈ ગયો એનો અવાજ મેં સાંભળ્યો હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, અને ત્યાં કોઈ હતું નહીં મારી તીવ્ર ઇન્ટેન્સ એટલે કે જે જોરદાર જે મારી ચીસ નખાઈ ગઈ મારા પગ કપાવાના કારણે, એ ચીસને સાંભળવા ત્યાં કોઈ હતું નહીં. અહીંયા આપણને ફોટોગ્રાફ આપેલો છે પગ કપાઈ ગયેલા સ્થિતિનો. શું કહે છે કે મારી જે ઇન્ટેન્સ સ્ક્રીમ છે એને સાંભળનાર કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, થોડાક સમય સુધી ત્યાં તે મોશનલેસ એટલે હલનચલન, મોશન એટલે હલનચલન કરવું, અને મોશનલેસ એટલે હલનચલન કર્યા વગરની, હિલચાલ કર્યા વગરની ત્યાં તે પડી રહી છે. ટૂંકમાં એનું માઇન્ડ સતેજ હજુ છે પણ એને પોતાની બોડી એને રિસ્પોન્સ આપતી નથી, એટલે પોતે હલનચલન કરી શકતી નહોતી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન જતી રહી છે કારણ કે પોતે ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ છે, પણ ટ્રેનની જે પાછળની જે રેડ લાઇટ છે, જે ટેલ લાઇટ કહેવાય, પાછળની આપણે લાઇટ દેખાતી હોય તે રેડ લાઇટને જોતી તે ત્યાં મોશનલેસ પડી રહી છે. અન્ટિલ ક્યાં સુધી પડી રહી છે? એ ડ્રીમ્ડ, જ્યાં સુધી તે દેખાતી બંધ ન થાય, ઝાંકી પડતી જાય ત્યાં સુધી. એન્ડ ફેડેડ ઇન ટુ ધ ડાર્ક, પછી અંધકારમય છવાઈ જાય છે ત્યાં સુધી એને જોતી તે પડી રહી છે. ધેન આઈ ફેઇન્ટેડ, અને પછી પોતે તે બેભાન થઈ જાય છે. ફેઇન્ટ એટલે મૂર્છા પામવી, બેભાન થઈ જવું, બરાબર. એટલે અહીંયા તે પછી એને શું થયું પછી કાંઈ યાદ હતું ને, આટલી ઘટના તેને યાદ છે એ આપણને ફર્સ્ટ સીનમાં વર્ણવી છે. તો અહીંયા આપણો ફર્સ્ટ સીન પૂરો થાય છે. આપણે ફરીથી રિમાઇન્ડ કરી લઈએ કે ફર્સ્ટ સીનમાં વોટ હેપન. તો પહેલાં તો ટ્રેનમાં તે જઈ રહી છે, સી વોઝ ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન, સમ ઠગ્સ કેમ એન્ડ ટ્રાય ટુ સ્નેચ હર ચેઇન, કેટલાક લૂંટારો આવે છે એની ચેન લેવાનો પ્રયાસ કરે છે. સી ફોટ બેક, સામે લડે છે, બટ સી નેવર સેવડ હર લેગ, એ પોતાની જાતને બચાવી શકતી નથી. સી વોઝ થ્રોન આઉટ ફ્રોમ ધ મૂવિંગ ટ્રેન, એ મૂવિંગ ટ્રેનમાંથી ફેંકાઈ જાય છે. એન્ડ સી લોસ્ટ હર લેફ્ટ લેગ, અને પોતાનો એ પગ ગુમાવી બેસે છે. બીજી આપણને વાત એ પણ જાણવા મળી કે આમાં કેટલા બધા લોકો હાજર હતા. there are many peoples in the train but nobody came to help her in such a situation. ટ્રેનમાં એની સામે ઘટનાઓ ઘટે છે, લોકો સામે બેઠેલા છે, છતાં પણ કોઈ વ્યક્તિ એને હેલ્પ કરવા માટે આવતું નથી. એ પણ આપણને જીવનની વાસ્તવિકતા આપણને જોવા મળે છે. એટલે આ બધા પણ પાસા આપણી સાથે આ પાઠમાં જોવા મળે છે, બરાબર. એટલે કે અહીંયા આપણે ફર્સ્ટ સીન પૂરો કરીએ છીએ. આઈ હોપ
You understand very well. If any problem, please ask me. Thank you.